રેસ દેવાય જાય એટલે ગાડી ફિનિશ તળાવમાં ડાયરેક્ટ. મોતી મોતી. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? વાગી રહ્યા છે અત્યારે 9:30 જેવું થઈ રહ્યું છે અને મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તો મિત્રો આજે રજા છે, જો કે આજે મોહરમ છે એટલે આજે રજા છે. તો આજે આપણે જવાના છીએ શેરા બાજુ, કેમ કે આપણા દાદા છે અને ડેન્ગ્યુ થઈ ગયો છે થોડો. તો હાલો હવે આપણે આ વ્લોગમાં કન્ટિન્યુ કરીએ. તો મળીએ આગળ તમને. વાગી રહ્યા છે 10:27 અને મિત્રો હું છે એ માસ્ટર દાદા છે મારા, એને હું દવાખાને લઈને આવ્યો હતો. એમને થોડું ડેન્ગ્યુની અસર હતી એટલે તો કલાક જેવું લાગે એવું હતું વાર. તો મેં કીધું થોડુંક મામાન ઘરે આટો મારતા આવીએ. તો હું છે ને અત્યારે મામાન ઘરે આવી ગયો છું, તમે જોઈ શકો છો. અને હજી અજયને કે કોઈને ખબર નથી. થોડુંક મામી બાર ડોકું કાઢીને ગયા છે, પણ એમને કદાચ આઈ હોપ કે કદાચ ખબર ન જ હોય. તો હાલો આપણે રિએક્શન જોઈ કે ડાયરેક્ટ હું કોઈને કીધા પૂછ્યા વગર જ આવ્યો છું. ફોને નતો કર્યો જઈને. મામા મળ્યા હતા પણ લગભગ મને ખ્યાલથી એમને ઓછું ધ્યાન પડ્યું હશે. તો હાલો આપણે એમને જોઈ કેવું રિએક્શન આવે છે. મોતી મોતી. સરપ્રાઈઝ. મમ્મી હવ શું કરતો લે? ડાયરેક્ટ આવ્યો. મામા મળ્યા હતા વચ્ચે. મિત્રો તો આપણે આવી ગયા છીએ અજયની વાડીએ. ઘડીક વાર ચા પાણી કર્યા અજયની, બેઠા ઘરે અને પછી આવી ગયા છીએ અને વાડીએ જોઈ લે. આવી કંઈક વાડી છે. તો આ છે એ મકાઈનો પાક છે અને વચ્ચે વચ્ચે છે એ તુવેરનો પાક લીધો છે. ઇન્ટરક્રોપ લીધું છે આમાં. અને જોઈ લે શાકના લાકડા છે આવા. બાકી એકદમ મસ્ત નેચરલી વાતાવરણ છે. અહીંયા અમે બહુ મસ્તી કરતા, અહીંયા બહુ આવતા નાના હતા ત્યારે. અને મિત્રો આ સાઈડ આ ખેતર ટપો એટલે તમને ડાયરેક્ટ છે ને જંગલ શરૂ થઈ જાય. જોઈ લે આ બાકી વગડો જ છે. પછી આગળ આમ છેક સુધી તમે જાઓ તો આમ વગડો જ આવે તમને. આપણે મામાના ઘરે હતા ને ખાઈ પાઈ લીધું છે અને હવે અજય કહે કે આપણે છે અહીંયા આજુબાજુમાં એક મંદિર છે સરસ મજાનું, તો અહીંયા જાય. અજય છે ગાડી કાઢે છે. આપણી ગાડી નથી લઈ જતા, અજયની ગાડી લઈ જાય છે. બાકી ધાર છે એટલે ધીમે રહીને થોડું કાઢવી પડે એમ છે ગાડી. બાકી અડે તો નહીં ક્યાંય નીચે. આપણે છીએ પૂગી ગયા છીએ મેન મંદિર છે. અહીંયા જો આવો કઈ એન્ટ્રી ગેટ છે, અહીંયાથી ઓલો મેન એન્ટ્રી ગેટ છે. આ છે એ ગાડી જાય છેક સુધી. અહીંયા અમે આવ્યા હતા ઘણા ટાઈમ પહેલા આવ્યા હતા. હું હતો, અજય હતો અને એક બીજો મામા છોકરો હતો, એ આવ્યા હતા આટલા. ત્યાર પછી નથી આવ્યા. બાકી આવો સરસ મજાનો વ્યૂ છે. ગાડી છેક સુધી જાય. ફાઇનલી આ ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ અને જોઈ લે આવો કંઈક સરસ મજાનો નજારો છે. તળાવ છે અને બાજુમાં મંદિર છે એક આ રહ્યું અને એક અહીંયા મંદિર છે. અને છેક આ રસ્તાથી તમે છેક સુધી અહીંયા આવી શકો છો. અને આ છેક રસ્તો ઓલી સાઈડ જાય છે અને આમ આખું ગોળ ફરતે એક સરસ મજાનો આવો રસ્તો છે. બાકી કોમેન્ટ કરીને કહેજો કેવો નેચરનો વ્યૂ છે. અને વરસાદી માહોલ છે એટલે 4 ચાંદ લાગી જાય એવું છે વાતાવરણ. બાકી જો આ સાઈડ તમને બતાડું, આ સાઈડ ખેતી છે
બધા ખેતીના પાક લે છે આ સાઈડ બધા. અને મિત્રો એક વસ્તુ તમને બતાડું, આ શેનું ઝાડ છે મને કોમેન્ટ કરીને કહેજો તમે કે જે આ ઊંચા ઊંચા ઝાડ છે નારિયેલી જેવા, પણ હું કહી દઉં તમને કે આ છે એ નારિયેલી નથી. તો આ શેના ઝાડ છે એ મને કહેજો તમે. અને આવા જ ઝાડ છે એ અમારા આ એરિયામાં બહુ જોવા મળે છે. બાકી જો દૂરથી કંઈક આવો વ્યૂ પોઈન્ટ દેખાય છે. અને મિત્રો અહીંયા છે આનું કામકાજ છે હાલે છે, જોઈ શકો છો તમે. જે આ છે બનવાનું કામ, મઢુલી છે એ બનવાનું કામ હાલે છે, એટલે સરસ મજાની બેઠક વ્યવસ્થા પણ અહીંયા થઈ જશે. બાકી આ રહી આપણી ગાડી. તો હાલો હું તમને દર્શન કરાવું અને ભેગો ભેગો હું દર્શન કરી લઉં. જય બજરંગબલી. એક અહીંયા બીજું મંદિર છે, બાજુમાં જ છે હનુમાન દાદાનું મંદિર છે, અને બાજુમાં મંદિર છે. હાલો આપણે આના દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. મિત્રો દર્શન કરી લે તમે. મંદિર હતું એના દર્શન આપણે કરી લીધા. તમને લાગતું હશે અહીંયાથી નાનું જ છે, અંદર આપણે નીચે મોટું કરીને જવું પડે છે. અને પછી અંદર એક સરસ મજાનો ઘુમ્મટ છે, એટલે ઉપર ઘણી જગ્યા છે અંદરથી. તો મયુર અંદર દર્શન કરવા ગયો છે. હાલ મયુર જોઈ લે. બાકી આ રીતના નીચું નમીને આવવું પડે છે, નકર લાગી જાય એનું ધ્યાન રાખવું પડે પાછું. બાકી એક નંબર વાતાવરણ છે મિત્રો. ગામડાની વાતાવરણ એટલે આપણે તો શું કહેવાનું એમાં, જોરદાર જ વાતાવરણ હોય. તો બાકી જો અહીંયા ખેતી કામ હાલે છે, પાછું ડાંગર રોપવાનું કામ હાલે છે, જોઈ લે. બાકી આ લોકો ડાંગર રોપે છે. રેસ દેવાય જાય એટલે ગાડી ફિનિશ. અચ્છા આમાં ડાયરેક્ટ તો આમાં જોઈ વિચારીને થોડુંક ધ્યાનથી ઓલું કરવું પડે, વારવી પડે ગાડી. તો હાલો મિત્રો આપણે થઈ ગયા છીએ રિટર્ન ને સરસ મજાના દર્શન કરી લીધા છે. હનુમાન દાદા હતા, શંકર ભગવાન હતા અને માતાજીનું મંદિર હતું. તો આપણે દર્શન કરી લીધા અને હવે દાદાનો ફોન આવી ગયો છે. તો હવે આપણે તાબડતોડ ફટાફટ હવે નીકળી ગયા છીએ. હાલ ગડે છે મળીએ તા. હાલો તો મિત્રો હવે આપણે આપણી ગાડીમાં આવી ગયા છીએ. જોઈ લો મિત્રો, આવી કઈક હરિયાળી છે ને આવા સરસ મજાના ડુંગર છે. આ બાજુ આમ તમને ડુંગર જ જોવા મળે. મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ હવે. અરે તારી દોરી. આપણે હવે ફાઇનલી ઘરે પૂગી ગયા છીએ અને વાગી રહ્યા જ છે કઈક, કેટલા વાગી રહ્યા છે જોવા દીધું મને. 1:56 થઈ રહી છે અત્યારે અને આપણે ફાઇનલી ઘરે પૂગી ગયા છીએ. તો હાલો હવે આપણે વ્લોગને છે એન્ડ કરીએ. આજના વ્લોગમાં આટલું જ હતું, કેમ કે વધારે પડતું કન્ટેન્ટ એમને તમને આપું તો કંટાળો આવે તમને. અને આ મિત્રો એક સારા એવા આપણા રિવ્યુ આવ્યા છે આપણા ચેનલના, કે આપણે જે મગરનું રેસ્ક્યુ વાળો વિડીયો હતો એ બહુ સરસ સારું એવું ગ્રો કર્યું છે. અને એમાં તમે બધા પબ્લિકે બહુ સારો સપોર્ટ દીધો છે. તો એના માટે તમને દિલથી થેન્ક યુ. અને આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને અમને મોટિવેશન આપતા રહ્યો એવું આપણી આશા છે. તો ચાલો હવે આપણે આજના વ્લોગને એન્ડ કરીએ અને આપણે જમી લઈએ, કેમ કે પેટ મેં ચૂહે દોડ રહે. તો ચાલો હવે જમીએ અને પછી સૂઈ જઈએ, કેમ કે આજે બીજું તો કંઈ કામ છે નહીં, કેમ કે રજા છે. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.